જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે। અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે। ભરૂચમાં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ થઈ રહ્યા છે, જેઓ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 કરતાં વધુ પરિક્રમાવાસીઓનું રાત્રિ રોકાણ હોય છે। નર્મદા માતાની પરિક્રમાની આગવી ધાર્મિક મહિમા છે, ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે। વહેલી સવારે કડકડતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારિત પરિક્રમા પથ પર અડગ માનવર સાથે તેમજ ધાર્મિક મનોવૃત્તિ સાથે આગળ વધી રહ્યા છે। આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે, જેની જેવી ક્ષમતા હોય તે પ્રકારે સેવા કરી રહ્યા છે। સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય છે। નર્મદા માતાની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્વ છે, જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે। પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી લાગણીઓથી અદહદ અનુભવ થાય છે। તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરિક્રમાવાસીઓની સેવા કરતા આવ્યા છે। સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાતના સ્પષ્ટપણે જણાતી હોય, પરંતુ જાણે કે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ કે તેઓ મર્યાદિત વસ્ત્ર ધારણ કરે છે, તેમ છતાં જ તેઓના ચહેરા પર હર્ષ જોવા મળતો હોય છે।